તો ભાઈ બહુ સારી એવી છે. તમને હું આગળનો ફ્રન્ટ વ્યૂ આગળનો વ્યૂ બતાવું તો ભાઈ જોઈ શકો, સારો વ્યૂ છે. ને ફોટો કરવી હોય તો ભાઈ ફોટો ભાઈ મસ્ત હોય, પણ હું એકલો છું તો મારો કોઈ ફોટો પાડે એવું કોઈ છે નહીં. તો હવે આપણે જોઈએ અંદર બ્રિટિશનો બ્રેક્સ. આનું લોન્ચ શૂટ. આ લાઇબ્રેરીની ચેર, એ લોકો લાઇબ્રેરીમાં યુઝ કરતા તો એની આ ચેર છે ભાઈ. અને આ એનું સેન્ચુરીનું જ્યોર્જિન. તો કઈ કઈ ચેર છે ભાઈ, આ એની લાઇબ્રેરીની ચેર ને એ આવશે એમાં. અને એનો બેડ, આ વાયનો અરીસો છે ભાઈ. ટી કપ ને કોફી કપ. કેમ્પેન સેક્રેટેજ. હેન્ડવુડ સ્ટૂલ, એના સ્ટૂલ છે. અને આ એબોની સ્ટીલ સેટી, એબોની સેટી. આનું ડાઇનિંગ ટેબલ, હું ડાઇનિંગ ટેબલ બતાવી દઉં. હવે આવો વ્યૂ છે અહીંનો. હવે લોકો શું શું યુઝ કરતા, સુશોભિત પુષ્પ પાત્ર, તો ફ્લાવર્સ ને પ્લાન્ટ્સ રાખવા માટે આવા રીતે પોટ્સ યુઝ કરતા, હું જોઈ શકો છો. અને આ બધા બ્રિટિશના પાત્રો છે. ઈસવીસન 1745 અને 1775 વચ્ચે નરમ કઠણ બંને પ્રકારના પોર્ટેલિસના ઉત્તમ પાત્રો બનાવતા હતા. સંભવત ચાર્લ્સ ગોરના નિયંત્રણ હેઠળ ચેલ્સી ખાતે સૌ પ્રથમ અંગ્રેજી પાસેલના પાત્રો બનાવતા હતા, પરંતુ તેમના અનુગામી તરીકે આવેલ ચાંદી ગામના કસબી એવા ફ્લેમિશ નિકોલસ સ્પ્રિમોન્ટે 1750માં તેનો કાર્યકાળ સંભાળી ઉત્તમ ગુણવત્તા ધરાવતા પાત્રો અને ઉત્કૃષ્ટ કૃતિઓના ઉત્પાદન દ્વારા કારખાનાને પ્રખ્યાત બનાવ્યું હતું. અને વોર્સેસ્ટર બાવ ડર્બીના કારખાનામાં ઉત્પાદિત થયેલા પાત્રો પણ ઉત્તમ ગુણવત્તા ધરાવતા. એ લોકો જે યુઝ કરતા, આ એની કીટલી છે 18મી સદીની. હવે તો આવી કીટલ કે જોવા જ નહીં મળે. અને એના ઉપર બી એ લોકોની જ ડિઝાઇન બનાવેલી છે. અને અંગ્રેજી પોશિસ, આની જે બનાવતા તે મૂર્તિઓ. અને એનું બ્રિટિશ પોલિશ, આ લોકો જો કેવું પરફેક્ટ ફિનિશિંગ વાળું કામ કરતા, એકદમ પોલિશ. અને એની બધી ડીશ ને ટ્રે. અને જગ, તો ભાઈ એનો જગ છે જાર, પણ એનું હેન્ડલ તો તૂટી ગયેલું છે, પણ તોય બી બહુ મસ્ત અને સુંદર લાગે છે ભાઈ. અને એની મોટી ટ્રે અંગ્રેજીના શો પીસ, શોમાં યુઝ કરતા તે. અને આ એની નાની ડીશ, થાળીઓ. અને આ જગ જોઈ શકો છો ભાઈ તમે, પાછળથી બી બતાવી દઉં. ને જાપાનીઝ ચિનાઈ માટીકામનો ઇતિહાસ. તો હવે આપણે એ જોઈએ ભાઈ કે જાપાનમાં માટીના પાત્રોનું ઉત્પાદન નિઓલિક જોમેન સમય ઈસવીસન પૂર્વ 10,000 થી 300 થાય છે. ઓહો, બહુ જૂનું આનું, 10,000 પૂર્વે. પરંતુ આજે પશ્ચિમના લોકો જાણે છે કે તે પ્રમાણે જાપાનમાં વ્યવસાયિક ચિનાઈ માટીકામ 17મી સદીના પ્રથમ ભાગમાં થયું. જાપાનના જાગીરદારોએ કોરિયા પર ચઢાઈ કરી. તેઓની સાથે કોરિયાના નિપુણ શૈલીઓ લઈ આવ્યા, જેમાંથી રી-શેમ્પેન અને જાપાની ચિનાઈ માટીકામના પિતા તરીકે ઓળખવામાં આવે. જાપાની ચિનાઈ માટીકામના પિતા તરીકે ઓળખવામાં આવે. જાપાનીઝ શબ્દ યાકી મીન્સ ચિનાઈ માટીકામ, અને માટીકામ અને માટીના પાત્રો માટે વપરાય છે. ચિનાઈ માટીકામ ને માટીકામ
આ પાત્રો માટે વપરાય. તો ઈડો કાળ 1603 1668 દરમિયાન જ્યારે જાપાન આખી દુનિયાથી અલગ થઈ ગયું હતું ત્યારે પશ્ચિમના દેશો માટે જાપાનના ચિનાઈ માટીકામનું વિકાસ નોંધપાત્ર રહી ગઈ. મેઇજી કાળથી શરૂઆત સુધી જાપાન સાથેનો વ્યાપાર 10ની ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અંકુશમાં હતો. જાપાનમાં એ લોકોએ કબજો કરેલો ભાઈ, એના અંડર જ હતું બધું. તો આ બધું જાપાનની છે ભાઈ. મતલબ એ લોકો ત્યાંથી લે, જ્યારે કોરિયા સાથે યુદ્ધ થયું તો ત્યાંની શિલ્પીને બધું લઈને એ લોકોએ પોતાનો અંડર કર્યું, બધું પોતાની નવી ડિઝાઇન બનાવી. તો આ જાપાનની કેડી, જાપાનની કેડી ના 18મી સદીનું ઢાંકણવાળું સુશોભિત પાત્ર. જાપાની ચિનાઈ માટીના પાત્રો તમે જોઈ શકો છો. આ એને ચિનાઈ માટીના પાત્રો. હવે આપણે આ જે બાકી છે તે જોઈએ. જાપાની સેટ, આ પૂરો સેટ એનો ચા પીવા માટે ને સુશોભિત પુષ્પ પાત્ર, નાના નાના ફ્લાવર્સ માટે રાખવાનું જોઈ શકો. એકદમ ફિનિશિંગ વાળું કામ સારું છે ભાઈ. ટ્રે, પ્લેટ અને સૂપ પીવાનું વાસણ. એ લોકો આમાં સૂપ પીતા હશે. સૂપ પીરસવાનું વાસણ, હા પીરસવાનું વાસણ છે. અને આ છે એની ડેકોરેટિવ વેવ્સ, સુશોભિત પુષ્પ પાત્ર. જ્યાં ફ્લાવર પોટ રાખે તો એના માટે. તો આવા એન્ટિક પીસ ભાઈ તો ભાગ્યે જ જોવા મળે, તો તમે જોઈ શકો છો. બહુ એકદમ 3Dમાં કામ કરેલું અને પરફેક્શન વાળું કામ છે ભાઈ. બહુ ઝીણી ઝીણી ડિટેલને કેપ્ચર કરેલી છે. અને આ બી જોઈ શકો છો રજવાડી જાપાની સેટ. એમાં જાપાનીઝ લોકો છે એમાં ઘણા બધા. તો એનો પૂરો સેટ છે ભાઈ. રકાબી ને કીટલી ને કપ ને ડીશ ને આવું છે પેન્ટેડ થાળી. આ એની પેન્ટ કરેલી થાળી છે ભાઈ. ના પુષ્પ પાત્ર, જાપાનીઝનું પુષ્પ પાત્ર. અને એમાં એ લોકોની જે ઇમેજ આવે એ લોકો કેવા દેખાય છે તો પરફેક્ટ એ ભાઈ છે. હવે ચાઇનીઝ, આ બધું ચાઇનીઝની બધી પ્રોડક્ટ છે કે જે એ લોકો કેવી ચાઇનીઝ રકાબી કેટલી યુઝ કરતા. એનો ઇતિહાસ શું છે તો ચીનનું ચિનાઈ માટીકામ ઈસ્ટર્ન હેન કાળ, ઈસવીસન 100 થી 200, 3 રાજ્યોનો કાળ, જેમ કે 220 થી 280. 6 વંશોનો કાળ, ઈસવીસન 250 થી 589. અને ટાંગ વંશનો કાળ 618 થી 900માં વિકાસ પામી હતી. હાલમાં કેટલાક નિષ્ણાતોનો એવો મત છે કે પ્રથમ ચિનાઈ માટીકામ સૌપ્રથમ ઈસ્ટર્ન હેન કાળ દરમિયાન ચીનમાં ઝિનજિયાંગ પ્રાંતમાં શરૂ થયું હતું. આમ છતાં કહેવાતા પોર્સેલેઇનના માટીના વાસણો તથા પોર્ટોપેસેલેન વાસણો આશરે ઈસવીસન 1000 વર્ષથી મળી આવે છે. દુર્ભાગ્યે પોર્સેલેઇનના પાત્રો અને પોર્સેલેઇન પાત્રો વચ્ચે ભેદ દર્શાવતી રેખા હજુ સુધી સ્પષ્ટ નથી. મતલબ પોર્સેલેઇન પાત્રો અને પોર્સેલેઇન આ બંને વચ્ચે કોઈ ડિફરન્ટ નથી. હજી એવું કોઈ ડિટેલ મળી જ નથી. ચિનાઈ માટીના કામનો સૌપ્રથમ ઉલ્લેખ માનો એક આરબ મુસાફર દ્વારા 8મી અથવા 9મી સદીના ટેંગ કાળ દરમિયાન થયેલ છે. સુઈ અને ટેંગ કાળ દરમિયાન ઈસવીસન 581 થી 900 વિવિધ ચિનાઈ માટીના પાત્રો બનાવવામાં આવ્યા, જેમાં શીશાના ચમકતા આવરણવાળા છાકાઈ પાત્રો, કે 3 રંગવાળા. આપ જોઈ શકો છો જે 3 રંગવાળું બનાવેલું છે તે ચૂનાના ચમકતા છેલ્લાવડ અને યાંગચાના પાત્રોમાં સામેલ છે. ચાંગશા. તો આ એનો પૂરો સેટ છે પ્લેટ અને કીટલીનો. નાની ટ્રે છે ભાઈ, જાપાનીઝ ચાઇનીઝ ટ્રે. અને આ જેની છે 18મી સદીની ટ્રે. એકદમ સ્મોલ છે પણ બહુ ભાઈ વ્યવસ્થિત છે, સારી છે. ને આ પુષ્પ પાત્ર, તો આ ચાઇનીઝ લોકો આવું પુષ્પ પાત્ર રાખતા, બહુ મોટું રાખતા અને એકદમ ડિઝાઇન વાળું. તમે જોઈ લો. અને એનું બાઉલ ને હોટ પ્લેટ, ચમચા અને વાટકા, તો એ લોકો એની ચમચીને ભાઈ આવું રાખતા એ લોકો. શાયદ એ 18મી સદીનું છે. 18મી સદીમાં એ લોકો આવું યુઝ કરતા. તો જાર્સ એન્ડ બાઉલ, તો એના બાઉલ ને જાર્સ ને તમે જોઈ શકો છો ભાઈ. અને ઢાંકણાવાળું કપ ને કીટલી, તો એ લોકોએ બનાવ્યું હતું ઢાંકણાવાળી કપ ને કીટલી. તો જોઈ લો ભાઈ, કપમાં બી યુઝ કરી શકો અને કીટલમાં બી યુઝ કરી શકો.
તો તમે જોઈ શકો છો. ના ફ્લાવર વેસીસ કપ એન્ડ ગોગલ્સ, ફૂલદાની, કપ અને શ્રીપત્ર. તો આ નાના નાના બનાવેલા છે ડિઝાઇન, પણ એ લોકો મોટે બી યુઝ કરતા હશે. તો આ બધું ચાઇનીઝનું કલેક્શન છે અહીંયા. આ સાઉથ ચાઇનીઝનું છે, સાઉથ. આ ટી શર્ટ, આ એનું નકલ અને પુનઃ ઉત્પાદન, મતલબ એનું રિપ્લેસ કરીને ફરીવાર બનાવેલું છે શાયદ. તો મને તો એવું લાગે કે આ ઘણી વસ્તુ એવી છે કે જે ભાંગી તૂટી ગઈ હોય અને એને ફરીવાર બનાવેલી હોવી જોઈએ ભાઈ. તો તમે જોઈ શકો છો. અને આ બધા ગાર્ડન સીટ, તો इसमें ગાર્ડનમાં ભાઈ એ લોકો યુઝ કરતા હોય. બહુ સારી એવી ડિઝાઇન છે. અને આ બહુ ગ્લોસી છે, ગ્લોસી સમક્ષ છે, ફિનિશિંગ વાળું છે. અને આ બી છે, 3 ડિઝાઇન છે, સારી છે ભાઈ. અને આ એની બધી પ્રોડક્ટ કઈ છે, તો આ એની કિટલ છે, આ એની વેસ છે, અને આ એની બીજી કિટલ. અને આ પોટ વિથ લીડ, મતલબ ઢાંકણાવાળી જે કિટલી છે તે. એનો કપ છે. પછી આ બાઉલ વિથ લીડ, મતલબ એનો બાઉલ અને ઢાંકણાવાળો. અને એનો સાદો સિમ્પલ કપ. અને આ એક રકાબી, નાની એવી રેડ કલરની રકાબી. જે બધી ડિઝાઇન અહીં છે. ને કઈ છે ટી સેટ ને ફરી વાર એ લોકોએ બનાવેલું. એ 20મી સદીની આ બધી આઈટમ છે. આ બધી ટી સેટ, અને આ બધી ટી સેટ છે ને ઉપર તમે જોઈ શકો છો. આ જે કપ છે એની ઉપર ચાઇનીઝ ભાષામાં બી કંઈક લખેલું છે. ચાઇનીઝ જ ભાષા છે ભાઈ, તમે જોઈ લો. અને એ જ ડિઝાઇન અહીંયા બી આપી છે. તો આ ભાઈ જે પેલા આપણું લાકડાવાળું બનાવ્યું હતું તે જે ડિઝાઇન અહીંયા છે, તમે જોઈ શકો છો. અને ઘણું એની પાસે બહુ સારું બધું કલેક્શન છે વાસણોનું. તો તમે ખરેખર અહીંયા જોવા આવો તો એકવાર જરૂર અહીંયાથી આનંદ લેજો. તો હવે આપણે જોઈએ, બહાર જઈએ હવે ભાઈ. ઢાંકણવાળું એનું સુશોભિત પાત્ર, ઢાંકણવાળું બહુ મસ્ત બનાવેલું છે ભાઈ. અને હરેક જગ્યાએ ભાઈ એક ને એક વ્યક્તિ હોય. જેમ કે એક મેડમ છે, તો એ બી ફોનમાં વાત કરે છે. તો આપણે હવે બહાર નીકળી જઈશું. આપણે ફરી વાર તે ગેલેરીમાં જ આવી ગયા. એ બહુ સારું વ્યૂ છે. તો ભાઈ તમે જ્યારે બી ફરવા આવો અને સ્પેશિયલ અહીંયા સુરતમાં જ આ પોર્ટ જોવા આવો ફોર્ટ, તો તમે ખરેખર અહીંયા આવજો. અને આ જગ્યા પર થોડાક ફોટાનું કલેક્શન જરૂર કરજો. તો ભાઈ હવે વાસણોનું કલેક્શન જોઈ લીધા બાદ હવે આપણે અહીંથી જઈએ. તો જોઈએ હવે અહીંથી નીચે ઉતરતા શું જોવા મળે છે. ઉપર બહુ મસ્ત ભાઈ ડિઝાઇન છે એનું કામ કરેલું. જેમ કે તમે બેલા જોઈ શકો છો, બેલા E2. તો બહુ સારું એવું કલેક્શન છે એનું. કલેક્શન તો જો ભાઈ જબરદસ્ત. મૂર્તિ તો વુડમાંથી બનાવેલી લાગે, વુડ જ છે. અને આ કોની મૂર્તિ? દેવી બસ્ટની મૂર્તિ છે ભાઈ. તમે જોઈ શકો છો. પાષાણ શિલ્પ ગેલેરી. આ પાષાણ બહુ ઘણા ટાઈમનું છે ભાઈ, પાષાણ સમયનું. અને આ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ. તો જ્યાં જ્યાં ભાઈ વર્લ્ડ હેરિટેજ છે ત્યાંનું છે. જેમ કે આપણા ગુજરાતનું છે અમદાવાદ, ને નાસિક, ને એની બીજું એક છે ચાંપાનેર, અને ઇલોરા, અજંતા ઇલોરાની કેવ્સ. પછી આ છે ગુજરાતની એક ધોળાવીરા, ને રાણકી વાવ. આપણું
રાજસ્થાનની બાજુમાં જયપુર સિટી અને ખજુરાહોનું મંદિર તો યુનેસ્કોએ ભાઈ જાહેર કરેલું વર્લ્ડ હેરિટેજ સાઇટ. તો અહીંયા બધી જ સાઇટ છે ભાઈ. હવે આપણે જોઈએ ચંડિકેશ્વરની આ મૂર્તિ છે. પછી આ છે લક્ષ્મીનારાયણની મૂર્તિનું કલેક્શન. અને આ છે મીનાક્ષી 14મી સદીના ગ્રેનાઇટના પથ્થરમાંથી બનાવેલું છે, દક્ષિણ ભારતમાંથી લાવેલું છે. અને આ છે મૂર્તિ વૈષ્ણવીની, જે ખંડિત થયેલી છે. તમે જોઈ શકો છો અહીંથી ખંડિત થયેલી છે, અહીંથી 2 ભાગ તરીકે. તો બી એને રિપેર કરીને લાવ્યા છે. હવે તો આવી મૂર્તિ તો ભાગ્યે જ કોઈ બનાવતું હોવું જોઈએ. આ વૈષ્ણવીની મૂર્તિ છે. અને આ તો ગણપતિ બાપા. આ વિષ્ણુ ભગવાનની મૂર્તિ, જે 12મી થી 13મી સદીના આરસમાંથી બનાવેલી છે ભાઈ. આ આરસની છે. અને આ વરાહ જે 14મી સદીનું છે, જે લીલો વાદળી શિષ્ટ પથ્થરમાંથી બનાવેલી છે. તો જોઈ શકો છો ભાઈ, શિષ્ટ પથ્થર. અને આ વરાહી એ બી 13મી સદીમાંથી બને. અને આ રેતીયો પથ્થર કહેવાતો છે, રેતીયો. તો એમાંથી બનાવેલી છે ભાઈ, રેતીયો પથ્થર. અને આ કોની મૂર્તિ? કાર્તિકેય, જે 14મી સદીમાંથી અને રેતીઓમાંથી. તમે જોઈ શકો છો. આપને એવું જ લાગે કે આ જે દરિયાનો જે પણો પથ્થર આવે, એની જેવી જ માટીમાંથી બનાવેલી છે. તો તમે જોઈ શકો છો ભાઈ. ને આ છે શિવલિંગ, જે 10મી સદીનું ગ્રેટ ને તમિલનાડુ. તો પછી તમિલનાડુમાંથી લાવ્યા હતા 10મી સદીનું શિવલિંગ ભાઈ. આવું હતું. ને આ છે દ્વારપાળ. તો આ દ્વારપાળ જે 15મી થી 16મી સદીનું છે અને ગુજરાતની જ છે. બધી પિલ્લર બહુ સારી એવી ડિઝાઇન છે. મંદિરની પિલ્લરનો ભાગ તો પિલ્લર જ છે ભાઈ. ઘણી વાર આવી ડિઝાઇન આપણને જોવા મળે છે, પણ પથ્થરની ન હોય, ઘણી વાર બનાવેલી હોય. અને મંદિરના માળનો ભાગનો પથ્થર છે. એ 14મી થી 15મી સદીનો છે. અને આ છે મંદિરના પિલ્લરનો. આ બી પિલ્લરની જ છે એક ડિઝાઇન. અને આ એક મૂર્તિ જોવો, રિયલ જ લાગે છે ભાઈ. આ પથ્થર બી એકદમ શાઇનિંગ વાળો યુઝ કરેલો છે. તમે જોઈ શકો છો ને, હાથ તો નથી, પણ બહુ સારી એવી છે. એ શું છે? કૃષ્ણ. 17 થી 18મી સદીના કાળો બસાલ્ટ પથ્થર, જે પશ્ચિમ ભારતમાંથી લાવેલા છે. બસાલ્ટ પથ્થર છે ત્યાં થતો છે, એટલે ત્યાં બનાવેલી. અને આ રાધા છે, આરસના પથ્થરમાંથી બનાવેલી છે. 17મી થી 18મી સદીમાં બનાવેલી હોવી જોઈએ. તો ભાઈ એ આરસનો પથ્થર છે, તમે જોઈ શકો છો. અને આ મહાવત સાથે હાથી ખંડિત. આ ભાઈ મહાવતની મૂર્તિ છે, પણ આ હાથીની જે સૂંઢ છે એ ખંડિત થઈ ગયેલી છે. તો એ 14 અને 15મી સદીમાં. અને લાલ રેતીયો, જે તમે આ દિવાલની ડિઝાઇન જોઈ શકો છો, એવા જ કલરનો પથ્થર એક આવે છે, જે લાલ રેતીયો પથ્થર કહેવાય. તો એ જોઈ લો. તો હવે અહીંથી આપણે જઈએ ભાઈ બહાર. બહુ સારું એવું ભાઈ કામ કરેલું છે. ખરેખર બહુ ખર્ચો કર્યો છે. હવે અહીંથી આપણે ચડીએ ઉપર. તો ફાઇનલી આપણે ઉપર ચડીને આવી ગયા છીએ. અહીંયાનું પથ્થરનું કલેક્શન છે. ઇન્દ્ર પાષાણ ને શિલ્પ ગેલેરી. તો આ સ્ટોન સ્કલ્પચર ગેલેરી છે ભાઈ. મંદિરના પિલ્લરનો ભાગ, તો એનો પિલ્લર છે અને એનું કલેક્શન છે. સાધુ, તો આરસના પથ્થરમાંથી એક સાધુની મૂર્તિ છે. હા, નંદીની મૂર્તિ છે ભાઈ, જે 17મી સદીમાં બનાવેલી છે. આ નંદીની મૂર્તિ છે, જે 17મી થી 18મી સદીમાં બનાવેલી છે. ના, મંદિરની લઘુવૃત્તિ, જ્યારે મોટું મંદિર બનાવવામાં આવે
તેની પહેલાં એક નાની એવી ડિઝાઇન બનાવો. તો આપ જોઈ શકો છો 19મી સદી પહેલાં બનાવેલી, 18મી 19મી સદીમાં, ને લીલો વાદળી પથ્થર યુઝ કરેલો. આ બી એક નાની એવી છે મંદિરની લઘુકૃતિ. અને આ છે ચામરધર. આરસનો પથ્થરમાંથી યુઝ કરેલું બનાવેલું. આ ચામરધરની મૂર્તિ છે, આરસનો પથ્થર યુઝ કરેલું. વાહ ભાઈ વાહ, સરસ છે. ને અહીં એક મૂર્તિ છે કોની, સાધુ, જે 19મી સદીમાંથી એક આરસના પથ્થરમાંથી બનાવેલી છે ભાઈ. તમે જોઈ શકો છો. નવગ્રહ ચેનલ. તો આ નવગ્રહની ચેનલ છે, પણ આમાંથી 2 ને 3 5, આપણે જે 5 છે તે દેખાય છે, જે પીળો રેતીયો પથ્થરમાંથી બનાવેલી, ને 18 થી 19મી સદીમાંથી એ ટાઈમ એની છે ભાઈ. ને આ છે ભીમની મૂર્તિ ભાઈ, જે બી રેતીયો પથ્થરમાંથી બનાવેલી. આ છે હનુમાનને આરસના પથ્થરમાંથી છે. અને એકદમ ફિનિશિંગ વાળો હાથી. એનું ફિનિશિંગ તમે જોવો તો રિયલ જેવું જ લાગે. બસ બ્લેક હોય ને તો રિયલ જ લાગે, પણ આ પથ્થર છે આરસનો હોય. અને આ જો આ તે હાથી, હાથી છે પણ કાળો પથ્થર. ટેમ્પલનું 17 થી 18મી સદીમાંથી લીલો વાદળી શિષ્ટ પથ્થર ગુજરાતમાંથી લીધેલો છે. આ છે સપ્ત માતૃકા, જે 2 4 6 ને 7 માથાવાળી મૂર્તિ જોઈ શકો છો ભાઈ. ને આ છે ઇટાલિયન ટીગર. ઇટાલિયનની ભાઈ મૂર્તિ અહીંયા બી લાવેલા છે. હવે અહીંથી આપણે બહાર જઈએ, ને બહાર જઈને જોઈએ તો આ છે આપણી તાપી. નદી ના રહેતા એના લોકો, તાપીના કાંઠે મજૂર. ખરેખર આપણે બહુ ભાઈ ઇન્ડિયાને બહુ ખરાબ રીતે ખરાબ કરીએ છીએ આપણે નાકી ફોરેનર. તમે જોઈ શકો છો કેટલો બધો કચરો છે. આની સામેનો હવે અડાજણ. હા, તો અહીં એક આપણે હોલમાં આવી ગયા, જ્યાં ઘણી બધી પિક્ચર છે. તો હું તમને એક પછી એક ફોટો પાડીને બતાવી દઈશ.